હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આપણે આગળ ગણિત પ્રયોગશાળા એનો એક સરસ નાનકડો ટૉપિક આપણે જોઈ ગયા. આજે હું ગણિત મંડળ વિશે ચર્ચા કરવા જઈ રહી છું. ગણિત મંડળ પણ ખૂબ જ એક અગત્યનો ટૉપિક છે. બીએડની એક્ઝામમાં પણ અવારનવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો આજે આપણે મેઇન્સ જે ટાટ એચએસ મેઇન્સ લેવાના છે એના માટેનો આપણે વાત કરી રહ્યા છીએ. તો જે 25 માર્કમાં પદ્ધતિના જે પ્રશ્નો પૂછાવાના છે એ વિશે આપણે સારી એવી ચર્ચા કરી રહ્યા છીએ. તો તમે સારું એવું જો થોડી માહિતી લેશો કે પદ્ધતિઓમાં પણ કેવા કેવા પ્રશ્નો પૂછાશે તો સારા એવા 25 માર્કમાંથી તમે માર્ક્સ મેળવી શકશો. હવે ગણિત મંડળ એટલે ગણિત વિષયના અભ્યાસ સાથે ગાણિતિક મૂલ્યો ખીલવવાની પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, અભિગમો, કોયડાઓ, સંશોધન કાર્ય માટે કાર્યરત મંડળ કે જેમાં રહીને વિદ્યાર્થીઓ પોતાની જિજ્ઞાસા વૃત્તિ, સુસુપ્ત શક્તિઓને ખીલવી શકે અને ફુરસદના સમયનો ઉપયોગ કરે અને ગણિત શિક્ષણમાં પોતાનું આગવું પ્રદાન આપી શકે છે. તો એ ખૂબ જ સરસ ટૉપિક છે ગણિત મંડળ. ચલો જોઈ લઈએ એના ફૂલ ડિટેલ્સ. ગણિત મંડળના હેતુઓ. તો વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યે રસ અને રુચિ પેદા કરવા, અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ના હોય તેવા વિશેષ રસપ્રદ બાબતોથી પરિચિત કરવા, ગાણિતિક પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓની શોધ કરી તેમને પ્રોત્સાહિત કરવા, વિદ્યાર્થીઓને ગણિત પ્રત્યેનો પૂર્વગ્રહ દૂર કરવો. તમને ખ્યાલ છે કે ગણિત વિષય એવો છે કે બધા વિદ્યાર્થીઓને ગમતો હોતો નથી. ગણિત પ્રત્યે એક સુખ હોય છે કે ગણિત એટલે તો ના જ આવડે, આ તો મને ભારે જ પડે, એવા ઘણા વિદ્યાર્થીઓને એવા વિચારો હોય છે. પણ ગણિત એકદમ સહેલો વિષય છે. ગણિત વિષયથી ખૂબ જ તમારામાં જે ચિંતન શક્તિ છે, અવલોકન શક્તિ છે, તાર્કિક શક્તિઓ જે છે એનો વિકાસ થતો હોય છે વિદ્યાર્થીઓમાં. તો પૂર્વગ્રહો દૂર કરવા માટે પણ ગણિત મંડળ એક સારી એવી પદ્ધતિ, પ્રયુક્તિઓ કહી શકાય. પછી હકારાત્મક વલણ કેળવવામાં આવે છે ગણિત વિશે. ગાણિતિક સંસ્થાઓની મુલાકાત લઈ તેમને બોધ લઈ શકે છે. મહત્ત્વ અને સ્થાન સમજે. જીવન વ્યવહારમાં ગણિતનું ખૂબ જ અગત્યનું સ્થાન છે. ભવિષ્યમાં પડતી ગણિતજ્ઞની જરૂરિયાતો સંતોષવી, ભાવિ કારકિર્દી પરિચિત કરવા, કારણ કે એની ગણિત જે વિષય હશે એને ભાવિ કારકિર્દી ખૂબ જ ઉચ્ચ સ્થાને હશે. એ પણ વિદ્યાર્થીને આપણે પરિચિત કરી શકીએ ગણિત મંડળની અંદર. ગણિતમાં રોજબરોજ થતા સંશોધનો તેમજ વિકાસ વિશેની માહિતી મેળવવી. શાળા મેગેઝિન માટે ગણિત વિભાગની સામગ્રી તૈયાર કરી શકે છે. પછી વિદ્યાર્થીઓમાં નિયમિતતા, ચોકસાઈ, સ્પષ્ટતા, વ્યવસ્થિતતા જેવા ગુણોનો વિકાસ કરવો. કોયડા ઉકેલ, પ્રજાના ઉકેલ માટેની સોચ વિકસાવવી. સ્વનિર્મિત સાધનોનું નિર્માણ કરવું. તાર્કિક રીતે વિચાર કરવાની શક્તિ વિકસાવવી. વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા જ્ઞાન ઉપયોગ વ્યવહારિક પરિસ્થિતિમાં કરે તેની તાલીમ આપવી. ગણિત પર આધારિત અને ગણિત સાથે અનુબંધિત કોમ્પ્યુટરની સ્પષ્ટ જાણકારી આપવી. માનવ વિકાસ અને વિજ્ઞાન વિકાસમાં ગણિતના સંશોધનનું મહત્ત્વ સમજે. ગાણિતિક દ્રષ્ટિએ અગત્ય ધરાવતા સ્થળોની મુલાકાત ગોઠવી શકાય. તો આ ગણિત મંડળના હેતુઓ છે કે આ હેતુથી આપણે ગણિત મંડળની રચના કરતા હોઈએ છીએ. આ સિવાય ગણિત વિકાસ પર ચલચિત્ર હોય, કેસેટ કે ફિલ્મ સ્ટ્રીપ વગેરે બનાવી શકાય. શાળામાં મેગેઝિનમાં ગણિત વિભાગ માટે સામગ્રી તૈયારી કરી શકાય. મહત્ત્વ શું છે ગણિત મંડળનું? તો 2 માર્કમાં કાં તો 4 માર્કમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. ગણિત મંડળનું મહત્ત્વ સમજાવો. તો તમે એક પ્રશ્ન લખી શકો છો. તમે એના હેતુઓ વિશે સ્પષ્ટ થયા હોય કે ગણિત મંડળ બનાવવા પાછળના હેતુ શું છે, એના ઓબ્જેક્ટિવ શું છે, તો તમે એનું મહત્ત્વ પણ સમજી શકો છો. તો ગણિત મંડળથી ગણિતનું શિક્ષણ અસરકારક બનાવી, હકારાત્મક વલણ કેળવાય. પ્રતિભાશાળી વિદ્યાર્થીને સ્ટેજ પૂરું પાડી શકાય છે. વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત તફાવતો સંતોષી શકાય છે. નબળા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ તેમજ જવાબદારીની ભાવના વિકસાવી શકાય. ગણિત મંડળથી વિદ્યાર્થીઓમાં જરૂરી કૌશલ્યો, જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય, રસ, કદર, વલણ, અભિયોગ્યતા વગેરે કેળવી શકાય છે. વિદ્યાર્થીઓમાં શિક્ષકો વચ્ચેનો સંબંધ મજબૂત થાય છે. વર્ગ વ્યવહાર અસરકારક બનાવી શકાય છે. ગણિત મંડળમાં વિદ્યાર્થીઓ મુક્ત ચર્ચા કરવાની તક મળે છે. ઘણા વિદ્યાર્થીઓને અંદર કોઈ ડાઉટ રહી ગયા હોય
કોઈ એવી અસમંજસ હોય કે મને આ જે ગણિતનો કોઈ ટૉપિક હોય એમાં ખબર ના પડતી હોય તો મુક્ત ચર્ચા કરવાથી એનું જે ડાઉટનું નિરાકરણ પણ લાવી શકાય છે, વિચારોનું આદાન પ્રદાન પણ કરી શકાય છે. ગાણિતિક ચિંતન અને ગાણિતિક ગણનમાં રસ પડે છે તેવા વિદ્યાર્થીઓને વલણ કેળવવામાં અને અધ્યયનને અસરકારક બનાવવા ઉપયોગી નીવડે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને ગણિત વિશે ગમતો ના હોય, વિષય ગમતો ના હોય, એક સુખ હોય કે ગણિતમાં તો ના આવડે અથવા તો બહુ ભારે વિષય છે, એક સ્ટ્રેસ હોય છે ગણિત વિષયનો, તો અંદરો અંદર ચર્ચા કરવાથી એમને ગણિતિક રસ કેળવી શકાય છે અને અધ્યયન અસરકારક બનાવવામાં ઉપયોગી નીવડી શકાય છે. ગણિત પ્રત્યેનો પૂર્વગ્રહ દૂર કરવામાં મદદરૂપ થાય છે, કારણ કે બધા ભેગા મળીને જ્યારે વિદ્યાર્થીઓના જે વિચારોનું આદાન પ્રદાન કરે, પછી ગણિત શિક્ષક પણ માહિતી આપતા હોય ત્યારે જે પૂર્વગ્રહ હોય વિષય પ્રત્યેનો એ દૂર કરી શકાય છે. વિદ્યાર્થીઓ સંખ્યા જ્ઞાન ધરાવે છે. ગણિત ગમ્મત વડે સંખ્યાને લગતા ઘણા અમૂર્ત સંબંધો અને લક્ષણો દર્શાવી શકાય છે. ફુરસદના સમયનો ઉપયોગ કરી શકે છે વિદ્યાર્થીઓ. ગણિત ગમ્મત દ્વારા વિદ્યાર્થીઓમાં યોગ્ય વલણ કેળવાય છે. ગણિતની સંખ્યાઓની ગોઠવણીમાં, ભૂમિતિની આકૃતિમાં જે સૌંદર્ય જોવા મળે છે તેની સમજ આપી શકાય છે. ગણિત મંડળથી વિદ્યાર્થીઓને ગણિત વિષય રસપૂર્ણ અને આનંદદાયક જણાય છે. ગણિત મંડળથી વિદ્યાર્થીઓ તર્ક શક્તિ અને ગાણિતિક કૌશલ્ય વિકસાવી શકાય છે અને ગણિત મંડળમાં ગણિતની સ્પર્ધાઓનું આયોજન કરી શકાય છે. તો એનું મહત્ત્વ હતું કે આટલી બધી અને જે આપણે ચર્ચા કરી એ બધું ગણિત મંડળનું મહત્ત્વ છે કે જેથી વિદ્યાર્થીઓને શું લાભ થઈ શકે, કે વિદ્યાર્થીઓમાં શું આપણે વિકસાવી શકાય છે. હવે છે ગણિત મંડળની પ્રવૃત્તિઓ. આ એક થોડો મોટો ટૉપિક છે કે ગણિત મંડળની પ્રવૃત્તિઓ એ 5 માર્કમાં પૂછાઈ શકે છે અને ખૂબ જ એક અગત્યનું કહી શકાય, કારણ કે આ જે ટૉપિક છે બીએડના પેપરમાં પણ પૂછાતો હોય છે. તો મંડળની પ્રવૃત્તિઓ શું છે, શું પ્રવૃત્તિ કરે છે ગણિત મંડળ? તો ગણિત પ્રતિભા ખોજ કસોટી. તમને ખબર છે કે ગણિત પ્રતિભા ખોજ કસોટી ભારત સરકાર દ્વારા લેવાતી હોય છે, જેથી વિદ્યાર્થીઓમાં જે પ્રતિભા રહેલી છે એ બહાર આવે છે. એમાં ઇનામ અને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવે છે. પ્રશ્ન પેટી. તો વિદ્યાર્થીને ગણિતને લગતા પ્રશ્નો નિવારણ માટે શાળામાં એક પ્રશ્ન પેટી રાખી શકાય, જેમાં વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ તેમને વ્યક્તિગત રીતે પ્રાર્થના સભામાં આપી શકાય અને આદર્શ પ્રશ્ન પૂછનારનું બહુમાન કરી શકાય. પુસ્તકાલય. તો ગણિતને લગતા પુસ્તકો, સામાયિકો, અન્ય સામાયિકો, સુગણિતમ, ગણિત દર્શન, ગણિત શિક્ષણ વિશે વિદ્યાર્થીઓને વાંચવા પ્રેરવા ગણિત મંડળ દ્વારા વિવિધ ગણિતને લગતા પુસ્તકોનો સંગ્રહ કરીને એક પુસ્તકાલય બનાવવું જોઈએ. સંવાદ, પ્રવચન અને ચર્ચા ગોઠવવી. તો ગણિત વિષયની સમસ્યાઓના ઉકેલ મેળવવા સંવાદો, પ્રવચન, ચર્ચાનું યોગ્ય આયોજન કરી શકાય કે જેથી નિષ્ણાતોના વ્યાખ્યાન અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ચર્ચા પણ ગોઠવી શકાય છે. ચાર્ટ્સ, ચિત્રો બનાવડાવવા. ગણિતના વિવિધ ચાર્ટ્સ, ચિત્રો વગેરે વિદ્યાર્થીઓ પાસે બનાવડાવવા તેમજ ગણિત વિષયના વિવિધ સાધનો બાળકો પાસે મરામત કરાવવા. 6 છે પ્રકાશન. તો હસ્તલિખિત અંક બહાર પાડી શકાય, એમાંથી ગણિતને લગતી રસપ્રદ માહિતી આપી શકાય. ઉજવણી કરવી. કોઈ ગણિતશાસ્ત્રનો જન્મતિથિ હોય, નિર્વાણ દિન હોય, પછી વાર્તાલાપ, પ્રવચનો, ગણિત ગમ્મત, એકપાત્રીય અભિનય, ભીંતચિત્રો, નાટકો વગેરે કરી શકાય. આકૃતિઓ સુશોભન માટે સારા અક્ષરવાળા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી હસ્તલિખિત અંક પણ બહાર પાડી શકાય. ગણિત ગમ્મતની પ્રવૃત્તિઓ. આંકડાની ખૂબીઓ, કરામત, જાદુઈ ચોરસ, આંકડાશાસ્ત્રની અજાયબભરી રમતો, બુદ્ધિવર્ધક કોયડાઓ, ઉખાણા, બુલેટિન બલ્બ કે પ્રાર્થના સંમેલનમાં આટલું તો કરી જુઓ, તમારા જ્ઞાનને ચકાસી જુઓ વગેરે શીર્ષક દ્વારા ઉકેલ મેળવી શકાય. પ્રદર્શનો. તો ગાણિતિક કોયડાઓ, ગણિત ગમ્મત, ગણિતજ્ઞોની શોધો, ગણિતને લગતા ચાર્ટ, ચિત્રો, નમૂના, મોડેલ, પુસ્તકો, આલેખો, ગ્રાફ્સ, આકૃતિઓ, ગણિતની વિવિધ ટૂંકી રીતો વગેરેનો સમાવેશ કરવો. સ્પર્ધા કે ક્વિઝ યોજવી. તો સ્પર્ધા અને ક્વિઝ દ્વારા જે વિદ્યાર્થીઓમાં જે પોતાની જે આગવી ઓળખ હોય, આગવી એમની જે પ્રતિભા હોય એ બહાર લાવી શકાય છે.
તો જેમાં વિવિધ કૌશલ્યોની સ્પર્ધા, ક્વિઝ કાર્યક્રમ, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા વગેરે સપ્તાહમાં કે મહિને એકવાર શાળા સભામાં રાખી શકાય. બુલેટિન બોર્ડ, તો ગણિત મંડળ માટે શાળામાં એક અલગ બુલેટિન બોર્ડની વ્યવસ્થા કરવી, જેથી ગણિતને લગતી બાબતો વિદ્યાર્થીઓ રજૂ કરી શકે. તમને ખબર છે કે સ્કૂલમાં બુલેટિન બોર્ડ તો ઘણા હોય, પણ એક ગણિતનું અલગથી બુલેટિન બોર્ડ રાખવાનું કે જેની અંદર ફક્ત ગણિત વિષયક જ માહિતી અંદર લખેલી હોય, જેમાં ગાણિતિક નવી શોધો છે, ટૂંકી રીતો, સમાચારો, કોયડાઓ, ફોટાઓ, ચિત્રો, ચાર્ટ, લેખ વગેરે મૂકી શકાય. પ્રવાસ પર્યટનો, તો ગણિત વિષયને અનુરૂપ લાંબા પ્રવાસો અને પર્યટનો યોજવા. બેંક, પોસ્ટ ઓફિસ, વીમા ઓફિસ, મકાન બાંધકામ, કોમ્પ્યુટર સેન્ટર, સાયન્સ સિટી, વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વગેરે જેવી ગાણિતિક સંસ્થાઓની મુલાકાતનું આયોજન કરી શકાય. ક્ષેત્રમાપન, તો રમતગમતના મેદાન છે, શાળાનું મકાન છે, વર્ગખંડ છે, પાણીની ટાંકી છે, ગણિત પ્રયોગશાળા વગેરેના ક્ષેત્રફળ જાણવા માટે માપન કરાવી તેના નકશા તૈયાર કરાવી શકાય. આ સિવાય ફિલ્મ સ્ટ્રીપ, તો એનસીઆરટી, જીસીઆરટી, ગુજરાત રાજ્ય માહિતી કેન્દ્ર દ્વારા તૈયાર કરેલ વિવિધ ફિલ્મ સ્ટ્રીપ વિદ્યાર્થીઓને બતાવી શકાય. નાટક યોજી શકાય, પરિસંવાદ, ચર્ચા કરાવી શકાય, ડિબેટ પણ રમાડી શકાય. આ ઉપરાંત સંગ્રહાલય છે, પ્રોજેક્ટનું આયોજન, સ્પર્ધા કે ક્વિઝ, ગણિતના અગત્યના સૂત્રો વારાફરતી વિદ્યાર્થી પાસે બોલાવવા, પછી વિવિધ પરીક્ષા સમયાંતરે યોજી નકારાત્મક વલણ દૂર કરવું, મોડેલ્સ, રમકડાઓનું નિર્માણ કરવું, ગણિતને લગતા નાટકો, ગીતો, શ્લોકો, રૂપક. ગણિત મંડળની રચના અને શરૂઆત, તો ગણિત શિક્ષકો ભેગા કરીને મંડળની શરૂઆત કરી શકાય, જેમાં આચાર્યની સંમતિ, સહકારની ખાતરી સાથે આવા મંડળની ભૂમિકા અડી શકે છે. શાળામાં વાતાવરણ ઊભું કરવા દરેક ગણિત શિક્ષક પોતાના ગણિતના તાસમાં થોડી ચર્ચા કરી યોગ્ય વિદ્યાર્થીને જોડવા પ્રેરી શકે છે. આ સિવાય ગણિત મંડળ શરૂઆત માટે સભ્ય નોંધણી માટે શાળાના સંમેલનમાં સિનિયર ગણિત શિક્ષક જાહેરાત કરે, ત્યારબાદ આચાર્ય આ મંડળને આવકારે અને ચોક્કસ તારીખે તેની શરૂઆત થઈ તેવી જાહેરાત કરે. મંડળમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત હોય તો સારું કામ થાય અને સારું વક્તવ્ય ધરાવતા, ચિત્રકળામાં પાવરતા ઉપરાંત પ્રવૃત્તિઓ આગળ પડતા હોય તેવા વિદ્યાર્થીઓ લેવાથી મંડળ સારી રીતે પ્રવૃત્ત કરી શકે છે અને સારી પ્રવૃત્તિઓ અંદર યોજી શકાય છે. સભ્ય બનનાર માટે દરેક વિદ્યાર્થી ગણિતમાં રસ લેતો હોવો જરૂરી છે. પ્રત્યેક સભ્ય મંડળની પ્રવૃત્તિમાં સક્રિય ફાળો આપવાનો રહેશે અને વર્ષાંતે કંઈક ને કંઈક નવું પ્રદર્શન હોવું જોઈએ. પ્રથમ મિટિંગમાં આચાર્ય સિનિયર ગણિત શિક્ષક બંધારણ પ્રમાણે હોદ્દાઓ ચૂંટી કાઢે અને ત્યારબાદ કોઈ સારા પ્રતિષ્ઠિત શાળાના ટ્રસ્ટી કે જાણીતા નાગરિક મંડળ દ્વારા મંડળનું વિધિસર ઉદ્ઘાટન કરાવવું અને પ્રત્યેક 7 કે 15 દિવસે કોઈને કોઈ પ્રવૃત્તિ માટે મિટિંગ ગોઠવવી. બંધારણની અંદર પેટ્રન, સ્પોન્સર, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, સ્ટોર કીપર, ખજાનચી, જાહેરાત મંત્રી, ગ્રંથપાલ વગેરેનો સમાવેશ થાય છે. જે પ્રમુખ હોય એ બંધારણના વડા હોય. આચાર્ય પદે નિયુક્ત પામે છે અને કાર્ય ન કરી તો સૂચના મુજબ શાળાના સિનિયર ગણિત શિક્ષકને પણ આ પદ સોંપી શકાય છે. તેમનું કાર્ય શું હોય? તો ગણિત મંડળના આર્થિક પાસાને સદ્ધર કરવા, જરૂરી સાધન સામગ્રી સુવિધા પૂરી પાડવી, સંચાલનમાં માર્ગદર્શન આપવું. સંચાલક શું કરે? તો સંચાલક જે છે એ સંચાલનમાં મદદરૂપ થાય, હોદ્દેદારોની પસંદગી કરે, હોદ્દેદારોને વખતો વખત માર્ગદર્શન આપી, જોડાયેલા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપવું, ગણિત મંડળની સભા બોલાવવી, સંચાલન કરવું, વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવું. મંત્રીનું શું કામ હોય છે? તો ગણિત મંડળના વિદ્યાર્થીઓ સભ્યોનો વડો ગણાય છે. માર્ગદર્શન પ્રમાણે મંત્રી કામ કરે છે. સભા બોલાવી, પ્રવૃત્તિનું આયોજન કરવું, અમલ કરવું, સભાની નોંધ રાખવી, વ્યવહાર કરવો. સહમંત્રી, તો મંત્રીશ્રીને કાર્યમાં સતત સહાય કરવાની જવાબદારી સહમંત્રીની છે. મંત્રીની ગેરહાજરીમાં સહમંત્રી સઘળું કામ પડી લે છે. ખજાનચી ગણિત મંડળના નાણાકીય પાસાનો વડો છે. વર્ષના હિસાબ રજૂ કરવાનું, વર્ષ શરૂઆતના બજેટ રજૂ કરવાનું, દાખલા તરીકે હિસાબી ચોપડા લખવા, ઓડિટ કરાવવા વગેરે. સ્ટોર કીપર તો સાધન સામગ્રીની આપલે નોંધ રાખે છે. સાધન સામગ્રી વસાવવા, કમી કરવા, નોંધ કરવાની હોય છે. સાધન સામગ્રીનો વડો કહેવાય. જાહેરાત મંત્રી તો કાર્યાલયની ભૂમિકા અદા કરે છે. મંડળની કાર્યવાહીની નોંધ રાખે, જરૂરી પત્ર વ્યવહાર કરે, પ્રવૃત્તિ માટે કે અન્ય જાહેરાત કરે. સહાયક મંત્રી, પ્રવાસ મંત્રી વગેરે નિમણૂક કરે છે. પ્રવાસ મંત્રી શું કરે? તો ગણિતને લગતા જે પ્રવાસો ગોઠવવાના હોય છે એમાં એનું ગોઠવવાનું અને સંસ્થા અંગે માહિતી આપવાનું કાર્ય કરે છે.
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL અમદાવાદની મુલાકાત ગોઠવી શકાય. કોમ્પ્યુટર કેલ્ક્યુલેટર ઉત્પાદકની મુલાકાત ગોઠવી શકાય. પ્રદર્શન મંત્રી તો શાળા સજાવટ અને અભ્યાસપૂર્વક સાહિત્ય તૈયાર કરવાનું કાર્ય કરે છે. આકૃતિ, આલેખ, ચિત્રો, ફોટોગ્રાફ્સ વગેરે રજૂ કરવાની જવાબદારી તેમજ ગણિતના વિશિષ્ટ એકમ પર પ્રદર્શન તૈયાર કરવાની જવાબદારી સ્વીકારી લે છે. સભ્યપદ તો શાળાનો કોઈ પણ વિદ્યાર્થી જે ગણિતમાં રસ ધરાવતો હોય તેઓ વિદ્યાર્થી નક્કી કરેલી ફી આપી સભ્ય બની શકે છે. સામાન્ય રીતે ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીને સભ્ય તરીકે લેવાના હોય છે. ધોરણ 8-9 વિદ્યાર્થી વધુ પસંદ કરવા જે વધુ સમય ફાળવી શકે છે. સભ્ય ફી તો સામાજિક આર્થિક પરિસ્થિતિ લક્ષમાં રાખી નક્કી કરવી જોઈએ ફી. સભ્ય ફી ₹2 થી 10 રાખી શકાય. વર્ષ દરમિયાન ગમે ત્યારે ફી આપી સભ્ય થઈ શકે તે જોગવાઈ રાખવી. સભ્યની મુદત તો સભ્ય ફી આપીને બનેલા સભ્ય મુદત 1 જુલાઈથી 30મી જૂન સુધી રાખવી જોઈએ. તો આ થયું ગણિત મંડળ વિશે આપણે માહિતી મેળવી. બધી ટોટલી માહિતી મેળવી છે. એમાંથી મેં જેમ કીધું કે 5 માર્કના છે, 4 માર્કના છે, એમ પ્રશ્નો પૂછી શકાય છે. તો એક આ ટોપિક તમારા સમક્ષ રજૂ થયો છે. ચોપડી પણ સાથે છે, BEdની ચોપડી છે પદ્ધતિની, કે જેથી તમે સારી એવી માહિતી મેળવી શકો. પછી ટોટલી જે માહિતી છે એ તમારી સમક્ષ રજૂ કરી છે. તો આમાંથી જે પણ તમને યોગ્ય લાગે તમે એક આખો ટોપિક છે એમાંથી 4 કે 5 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ટોપિક થોડો મોટો છે તો આખો ટોપિક નહીં પૂછાય, પણ અંદરથી એના ટુકડા કરીને પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આશા છે કે આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગમાં આવશે. જો તમે નવા હોય ચેનલ પર તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો કે જે નવા જે વિડીયો જે આવશે એ તમને ઉપયોગમાં આવી શકે અને તમને નોટિફિકેશન તમને મળી જાય. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.